લખતર વિરમગામ હાઈવે ઉપર ટ્રક અને બાઇકનો અકસ્માત. વિઠ્ઠલગઢ નજીક પેટ્રોલ પંપ પાસે અકસ્માત થતાં 3 યુવકના મોત. લખતર વિરમગામ હાઈવે પર અકસ્માતોની હારમાળા સર્જાઈ છે, ત્યારે 24 કલાકમાં 2 અકસ્માત સર્જાયા હતા. વિરમગામ હાઈવે પર વિઠ્ઠલગઢ ગામ નજીક પેટ્રોલ પંપ પાસે વહેલી સવારે 4 થી 4:30ના ગાળામાં ડમ્પર ચાલકે નોકરી પર જતા બાઇક ચાલકોને અડફેટે લેતા બાઇક ઉપર સવાર 3 યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું. આશરે 50 મીટરથી વધારે બાઇક ચાલકોને ઢસડ્યા હતા અને બાઇક ચાલકના ઘટના સ્થળે મોત થયા હતા. 2 યુવક જેમાં 19 વર્ષના હોવાનું સામે આવ્યું હતું, જેમાં એક ટાટા નેનોમાં આવેલ જાયકર નામની કંપનીમાં બસ ડ્રાઈવર હોવાનું પણ સામે આવ્યું હતું. વહેલી સવારે બસ લઈ સ્ટાફને લેવા જતો હતો, ત્યારે તે સમયે વિઠ્ઠલગઢ ગામની બહાર નીકળતાની સાથે જ વિરમગામ તરફથી આવતા ડમ્પરે બાઇક ચાલકને અડફેટે લેતા, જેમાં અશોકભાઈ મફાભાઈ સેણવા ઉંમર વર્ષ 30 ધુલેટા તાલુકો વિરમગામ, ગૌતમભાઈ દેવીદાસ સાધુ પરમાર ઉંમર વર્ષ 19 વિઠ્ઠલગઢ, બાવળિયા જીગાભાઈ કિસાભાઈ ઉંમર વર્ષ 19 વિઠ્ઠલગઢ ના વ્યક્તિઓને ઘટના સ્થળે મોત થયું હતું.